તો અન્ય સમાચારની વાત કરીએ તો વડોદરા પોલીસની માનવતા મરી પરવારી છે। માંજલપુર પોલીસ સ્ટેશને વૃદ્ધાને કલાકો સુધી બેસાડી રાખ્યા। પુત્ર અને પુત્રવધુએ માર માર્યાની ફરિયાદ કરવા માટે વૃદ્ધા આવ્યા હતા અને ઇજાગ્રસ્ત વૃદ્ધાને બેસાડી રાખ્યા બાદ પોલીસે ફરિયાદ પણ ન લીધી। વૃદ્ધ મહિલાની વેદના સામે પોલીસ નિષ્ઠુર બની ગઈ। આ પ્રકારની છે વડોદરાની પોલીસ। મદદની આશાએ આવેલા વૃદ્ધાને મદદ ન મળતા પાછા ફરવું પડ્યું। ઘટનાની વિગતો પ્રમાણે વડોદરાની હરિદર્શન સોસાયટીમાં રહેતા વૃદ્ધા સૂરજબેન છત્તરસિંહને પુત્ર અને પુત્રવધુએ ઢોર માર માર્યો હતો। વૃદ્ધાના શૌચાલયનો દરવાજો પણ પુત્ર અને પુત્રવધુએ તોડી નાખ્યો હતો। ત્યારે સમર નામનો પુત્ર સગી જનેતાનો વેરી બન્યો, જેણે વૃદ્ધાને માથામાં ટાઇલ્સ મારીને ઈજા પણ પહોંચાડી, જેની ફરિયાદ કરવા માટે વૃદ્ધા પોલીસ સ્ટેશન આવ્યા હતા, પરંતુ પોલીસ નિષ્ઠુર બની છે। આ દ્રશ્યમાં આપ જોઈ શકો છો, વૃદ્ધાને માર મારવામાં આવ્યો છે તેના પુત્ર દ્વારા, છતાં પણ પોલીસે ફરિયાદ ન લીધી, વૃદ્ધાને બેસાડી રાખ્યા। અને વડોદરા પોલીસ કેવા પ્રકારની છે, કેવી નિષ્ઠુર છે, તે આ ઘટના પરથી જોઈ શકાય છે। વડોદરામાં કોઈ વૃદ્ધા સાથે આવી ઘટના બને તો પોલીસ પાસે જતા પહેલા હવે વૃદ્ધા કાં તો કોઈ વૃદ્ધ હશે કે કોઈ નિરાધાર હશે તે 100 વાર વિચાર કરશે, કારણ કે વડોદરા પોલીસનો જાણે એવું છે કે તેમના મનમાં કોઈ જ વેદના જ નથી, વેદના વગરની છે વડોદરા પોલીસ। આ વૃદ્ધાને માર મારવામાં આવ્યો, ઇજાગ્રસ્ત વૃદ્ધાને બેસાડી રાખી અને ઇજાગ્રસ્ત વૃદ્ધાની વડોદરા પોલીસને કોઈ દયા પણ ન આવી। ત્યારે તેના પુત્ર અને પુત્રવધુએ આ વૃદ્ધાને માર માર્યો હતો અને આ જનેતા એવું કહેતી હશે કે તેના પુત્ર અને પુત્રવધુ તો કપાતર નીકળ્યા છે, પરંતુ વડોદરા પોલીસ જેની પાસે આશા લઈને ગઈ હતી આ વૃદ્ધા કે તેમને મદદ કરશે, તે વડોદરા પોલીસ પણ આ વૃદ્ધાની ન થઈ, તેમના વહારે ન આવી। ત્યારે આ વૃદ્ધાને માથામાં ટાઇલ્સ મારીને ઈજા પહોંચાડવામાં આવી હતી, તેમના માથે પણ આ ઈજાના નિશાન જોવા મળી રહ્યા છે। ઈજાગ્રસ્ત વૃદ્ધાને બેસાડી રાખ્યા અને પોલીસે ફરિયાદ પણ ન લીધી। કોઈ પણ વ્યક્તિ ફરિયાદ કરવા માટે આવે ત્યારે સૌથી મહત્વની વાત એ છે કે પોલીસે ફરિયાદ લેવાની હોય છે, પછી તે સાચી હોય કે ખોટી તે પોલીસ અથવા તો કોર્ટ નક્કી કરતું હોય છે। પરંતુ આ વૃદ્ધા જ્યારે ફરિયાદ કરવા માટે આવી ત્યારે તેને વીલા મોઢે પાછું ફરવું પડ્યું, કારણ કે વડોદરા પોલીસે વૃદ્ધાને બેસાડી રાખી અને તેની ફરિયાદ ન લીધી, જેના કારણે આ વૃદ્ધાને પાછા ઘરે પરત ફરવું પડ્યું। તો હરિદર્શન સોસાયટીમાં રહેતા વૃદ્ધા સૂરજબેનની આ વ્યથા છે। સૂરજબેન છત્તરસિંહને પુત્ર અને પુત્રવધુએ માર માર્યો, વૃદ્ધાના શૌચાલયનો દરવાજો પણ પુત્ર અને પુત્રવધુએ તોડી નાખ્યો છે। કયા પ્રકારનો કલયુગ હાલમાં છે? સમર નામનો પુત્ર સગી જનેતાને માર માર્યો હતો। વડોદરાના માંજલપુર વિસ્તારમાં રહેતા જે વૃદ્ધા છે સૂરજબેન, તેમને તેમના પુત્ર, પુત્રવધુ અને પૌત્ર દ્વારા માર મારવામાં આવ્યો છે। માથામાં તમે જોઈ શકો છો કે તેમને ટાઇલ્સનો ટુકડો મારીને ઈજા પહોંચાડવામાં આવી છે, તેમના શરીર પર પણ ઈજા પહોંચાડવામાં આવી છે। મહત્વની બાબત છે કે આ માજી એકલા પોતાના ઘરમાં રહે છે અને પોતે જે છે તે પોતાનું ગુજરાન ચલાવે છે। તેમના પુત્ર કે પૌત્ર કોઈ પણ તેમને ખાવાનું પણ નથી આપતા અને તેમની કોઈ પણ પ્રકારની કાળજી પણ નથી લેતા। ગઈકાલે જ જે સૂરજબેન છે આ વૃદ્ધા, તેમના બાથરૂમનો દરવાજો પણ તોડી નાખવામાં આવ્યો, તેમના ઘરે પથ્થરો ફેંકવામાં આવ્યા, તેમને માર મારવામાં આવ્યા। ત્યારે આપણે સૂરજબેન સાથે વાત કરીશું, તેમને પૂછીશું કે તેમની સાથે શું બન્યું છે। સૂરજબેન, શું કહેશો, આ તમારા માથામાં જે વાગ્યું છે એ કેવી રીતે વાગ્યું? પથ્થર માર્યો જારેમ રહી પથ્થર માર્યો જ્યારે તારવો હતો આ સિંગમાં મેં વાહન ધોતી હતી, પથ્થરમાં ઓલા કમ પથ્થર માર્યો, છોકરી પાછો ફરી માર્યો। તો કોણ છે આ મારનાર? કોણ છે? કોઈ માર્યો તમને? છોકરી હતી તેને। અચ્છા, તમારો છોકરો ક્યાં છે? એ તો ગયો બધો કહે ત્યાં બે મૂકી નાખીને જાય, કઈ ભગવાન જાણે। તમારો છોકરો તમને ખવડાવતો નથી? છોકરો ગયા નતો, એ તો ગાડી લઈને જતો વડીમ। તો એમની જે તમારી વહુ છે અને તમારા વહુના છોકરાઓ છે એમને માર્યા? છોકરાને બહુ હોય, હા એને માર્યા? મારો પોતાનો છોકરો નતો। હા, તો એ કોનો છોકરો છે? એના છોકરાએ। અચ્છા,
તો તમને છોકરાનો છોકરો તમને ખાવાનું નથી આપતા? મહિને 2 મહિના કરવાનું. તો તમે કઈ રીતે જીવો છો? મારી છોકરી હાલે છે આ પાડે છે મને મારા છોકરાનો શેઠ હાલે 1000 રૂપિયા જીવો વધતો કરતો વાહનો વેચતો ઘર ઘંટી આપણે વેચી જઈએ. એવું નહીં, તમારું ઘર પડાવવું છે, તમારું ઘર લેવું છે તમારા છોકરાને? ના મારે નહીં આવવાનું. એને લેવું છે તમારી પાસેથી? જ રહે આ તમારો જે શૌચાલયનો જે દરવાજો છે બહાર, પેપર રસ બેટા એવું નહીં, તમારો શૌચાલયનો જે દરવાજો છે બહાર જે મૂક્યો છે એ કોઈ તોડી નાખ્યો? આ મનાનો ઓનો કરેલો. એવું નથી કેતો, આ દરવાજો જે બન્યો છે ને એ કોઈ તોડી નાખ્યો? દરવાજો તોડી નાખ્યો? કોઈ તોડી નાખ્યો? બાગડા બધું માં ભવે કરી નાખ્યું. કોઈ તોડ નાખ્યો? અચ્છા, કેમ રડો છો? કેમ તમે હા કેમ રડો છો? એને ફાફતો નહીં. એવું નહીં, તમે કેમ રડો છો અત્યારે? રડું ના આવે બેટા, આ છોકરા બધા તરફથી નહીં ખાતો આ ફરતો હતો. તો શું પોલીસ મદદ કરે છે તમારી કે નથી કરતી? બધું લખી ગયા થાય. હા, લખી ગયા એ કરશે બેન. તમે કાલે ફરિયાદ કરવા ગયા હતા? હા કાલે ફરિયાદ કરવા ગયા હતા તમે પોલીસ સ્ટેશન? કરી હતી મેં. તો તમારી વાત ના સાંભળી કાલે? આજે આયા હા, આવીને ગયા હા, તો શું બધું લખીને ગયા. લખીને ગયા? તો જેલમાં નખાઈ દેવો છે આવા છોકરાને? એક ઘર ખાલી કરાય અને બેન કે દરમાં જવું બિહાર ચાલે પોલીસ વાળી બેન કે એ તમને બહુ મારે છે હા તમારા છોકરા? અઠવાડિયે 15,000 2,000 સારું રાખે અને પછી ફાઈ બરબાદ કરે. એવું નહીં, તમારી જે વહુ છે બહુ મારે છે તમને? હા બહુ મારે. બહુ મારે છે? હા અઠવાડિયામાં રહ્યો માટે. તો શું ન્યાય જોઈએ છે તમને? હા શું ન્યાય જોઈએ? ન્યાય શું જોઈએ? મેં એને કીધું તો કયા કારણથી મને બોલાવ તે તારું મન કે પણ એને ઘરમાં પગ ના રહે ફરવા જાવે. હું કહું ફરવા જઈ છી એ મને ના ફાવે ને એમાં ઘર ખાલી કર એને ફાવતું નહીં. એ ફરંદી છે સુરેશભાઈ તેને લુખ્ખી. જે રીતના જે માજી છે, જે વૃદ્ધા છે, તેમની સાથે વાતચીત કહી, તે વાતચીત કરતાં કરતાં પણ રડી ગયા. તેમને એક જ વસ્તુ કહેવું છે કે તેમના પુત્રવધુ અને તેમના પૌત્ર પૌત્રી પણ તેમના ઉપર હાથ ઉપાડે છે અને આ માથામાં જે એમને ઈજા પહોંચાડી છે તે તેમના પૌત્ર અને પૌત્રી દ્વારા તેમને ફત્તર મારીને ઈજા પહોંચાડવામાં આવી છે. જે તેમનો શૌચાલયનો દરવાજો છે તે દરવાજો પણ તેમના પુત્રવધુએ તોડી નાખ્યો છે. એટલે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે આ જે વૃદ્ધા છે તેમને તેમના પુત્રવધુ અને પૌત્રી અને પુત્રનો ભરપૂર ત્રાસ છે અને તેમને તેને લઈને જ પોલીસમાં ફરિયાદ પણ કરી છે. હવે જોવું રહ્યું કે પોલીસ તંત્ર અને સરકાર આ માજીને કેવી રીતના ન્યાય અપાવે છે. કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા. તો વૃદ્ધાએ પોતાની વેદના ઝી 24 કલાકના કેમેરા સામે વર્ણવી હતી અને કેવી રીતે તેમને મારવામાં આવે છે તેમના પુત્ર દ્વારા, તેમના પુત્રવધુ દ્વારા અને તેમના પૌત્ર દ્વારા પણ. અને મહત્વની વાત એ છે કે તેમની કેવી દયનીય સ્થિતિ છે. ત્યારે માંજલપુર પોલીસ, વડોદરાની માંજલપુર પોલીસે આ બાબતે એક્શન લેવા જોઈએ, કારણ કે વડોદરાની માંજલપુર પોલીસ જે છે ત્યાં પોલીસ સ્ટેશનમાં આ વૃદ્ધાએ ફરિયાદ પણ લખાવી છે, તેના પુત્ર વિરુદ્ધમાં ફરિયાદ લખાવી છે, કારણ કે જે રીતે આ વૃદ્ધાને મારવામાં આવી રહ્યો છે. અને આપ આ દ્રશ્યમાં પણ જોઈ શકો છો કે તેમના માથામાં ટાઇલ્સ મારવામાં આવી હતી. કેવા પ્રકારનો હાલમાં કલયુગ ચાલી રહ્યો છે, કેવી ઘટનાઓ હાલમાં સામે આવી રહી છે, આ દ્રશ્ય પરથી જોઈ શકાય છે કે પોતાનો સગો પુત્ર આ રીતે પોતાની માતા સાથે કેવી રીતે વર્તન કરી શકે, પોતાની સગી જનેતાને આ કેવી રીતે મારી શકે, તે સૌથી મોટો સવાલ છે.